વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું આ યુટ્યુબના માધ્યમથી MEC 007 ના પેપરમાં હાર્દિક સ્વાગત છે. માસ્ટર ડિગ્રી ઇન ઇકોનોમિક્સ માં આપનું ફરી એક વખત સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. ચેપ્ટર 14 માં આપણે વાત કર્યા બાદ ચેપ્ટર 15 માં આપણે પ્રેફરન્શિયલ ટ્રેડિંગ એરિયા, ફ્રી ટ્રેડ એરિયા, કસ્ટમ યુનિયન, કોમન માર્કેટ અને ઇકોનોમિક એન્ડ મોનેટરી યુનિયનની વાત આ સંદર્ભમાં કરવાના છે. તો રિજિયોનલ ટ્રેડિંગ બ્લોક્સ એટલે રાજકીય હિતો ધરાવતા દેશો જે પોતાનું જૂથ બનાવે છે એ, અને ટ્રેડ ક્રિએશન એટલે ગઈકાલે મેં થોડો બેઝિક કન્સેપ્ટની વાત કરી હતી, આજે ફરીથી હું કરી દઉં કે ટ્રેડ ક્રિએશન અને ટ્રેડ ડાયવર્ઝન એ બે પહેલા આપણે સમજીએ. તો ધારો કે એ વસ્તુના સંદર્ભમાં એક્સ, વાય અને ઝેડ ત્રણ દેશો છે. એક્સમાં એ વસ્તુનું ઉત્પાદન ખર્ચ 500 રૂપિયા છે, વાય દેશમાં 400 રૂપિયા છે અને ઝેડ દેશમાં 300 રૂપિયા છે. જો ફ્રી ટ્રેડ કોઈ પણ પ્રકારનું યુનિયન ના હોય, કોઈ પણ પ્રકારનો ટેક્સ ટેરિફ ના હોય, જકાત ના હોય, તો એક્સ દેશ પાસે બે વિકલ્પ છે. કાં તો એક્સ દેશ પોતે ઉત્પાદન કરે છે તો એ વસ્તુ 500 રૂપિયામાં પડે છે, અને નહીતર પછી વાય દેશમાંથી 400 રૂપિયા મંગાવવા કરતા ઝેડ દેશમાં 300 રૂપિયામાં પડે છે, તો એ વસ્તુ ઝેડ માંથી આયાત કરશે. હવે એક્સ જો 100% ટેક્સ ઇમ્પોઝ કરે વાય અને ઝેડ પર, તો વાય દેશમાંથી 400 રૂપિયાની વસ્તુ અને 400 રૂપિયા ટેક્સ એટલે 800 રૂપિયામાં પડે, જે એક્સ દેશના પોતાના ઉત્પાદન કરતા મોંઘું છે. અને ઝેડ દેશમાંથી જો એ લાવે વસ્તુ તો 300 રૂપિયાની વસ્તુ અને 300 રૂપિયા ટેક્સ એટલે 600 રૂપિયામાં પડે. આ બંને દ્રષ્ટિએ વાય અને ઝેડ દેશમાં કમ્પેરેટિવ કોસ્ટ ઓછું હોવા છતાં પણ ટેરિફને કારણે 100 રૂપિયા મોંઘી પડે છે વસ્તુ. હવે એક્સ અને વાય પોતાનું જો યુનિયન કરે તો વાય દેશ પાસેથી એક્સ દેશ જકાત ન લે તો 400 રૂપિયામાં મળે છે, અને ઝેડ દેશમાં જો 100% એ પોતે જકાત નાખે તો કમ્પેરેટિવલી 300 વત્તા 300 600 રૂપિયામાં પડે. એટલે ઝેડ દેશમાંથી આયાત ન થતા આયાત વાય દેશમાંથી થશે. અને આ રીતે this is an example of trade creation which replaces relatively inefficient high cost indigenous production with efficient low cost imports from the partner country leading to a welfare gain. એટલે વાય દેશમાંથી વસ્તુ મંગાવે તો 100 રૂપિયા સસ્તી ચોક્કસ પડે છે, પણ વિશ્વમાં ટોટલ જે સસ્તી વસ્તુ છે એ નથી. એટલે કે in case before the formation of the custom union X levies a tariff 50%, હવે 50% ટેક્સ નાખે તો પેલા 400 વાય દેશમાં 400 રૂપિયામાં બીજા 200 ઉમેરો એટલે 600 રૂપિયામાં પડે, અને ઝેડ દેશમાં થી વસ્તુ જો 50% ઉમેરો એટલે 150 રૂપિયા, 300 રૂપિયાની ઉત્પાદન ખર્ચ છે, 150 રૂપિયા 50% ટેક્સ લેવી કરો, વજન કરો એટલે 450 રૂપિયામાં પડે, તો પણ એક્સ દેશ કરતા સસ્તું પડે છે. તો આ રીતે country Z at the stage X and Y forms a custom union. Custom in X will face with the choice of paying 500 for indigenous. પોતે ઉત્પાદન કરે તો 500 રૂપિયામાં પડે છે, અને જો વાય માંથી મંગાવે તો 400 રૂપિયામાં પડે છે, ને ઝેડ દેશ ઉપર 50% ટેક્સ નાખે તો 450 પડે છે. એટલે ટ્રેડને ડાયવર્ટ કરે છે ઝેડ માંથી વાય તરફ. તો ધીસ ઇઝ કોલ્ડ અ ટ્રેડ ડાયવર્ઝન. ટ્રેડ ડાયવર્ઝન એ જે તે દેશનું વેલફેર ડિક્રીઝ કરે છે. એટલે આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ. હવે regional trade agreement, the issue becomes further complicated when under the regional trade agreement tariff are not reduced to liberalized full to make it zero, in which case the calculation to find out the most efficient supplier may vary એટલે કે એનું ચલન થાય છે as the members of RTA regional trade agreement ને કારણે do not have necessary zero tariff
among them. એટલે આ બધી વાત આપણે સમજવા માટે હવે ડિમાન્ડ ઇલાસ્ટિસિટી જો સંપૂર્ણ ઇનઇલાસ્ટિક હોય તો આપણે બહુ સ્પષ્ટ છીએ કે ભાવ વધે કે ઘટે માંગમાં ફેર ન પડતો હોય તો ટેરિફને કારણે એની કોઈ ઇમ્પેક્ટ પડતી નથી. પણ જેટલું ઇલાસ્ટિસિટી મોસ્ટ વધારે હોય એટલા ભાવ ફેરફારોની વેપાર પર અસર પડે છે. એટલે ડિમાન્ડ કર્વ જે છે એની ડિમાન્ડ ઇલાસ્ટિસિટી જે તે આયાતકાર દેશમાં કેટલી છે અને સપ્લાયર દેશની સપ્લાય ઇલાસ્ટિસિટી કેટલી છે એના ઉપર ટેરિફ પછી ટ્રેડ ડાયવર્ઝનનો આધાર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હું તમને આ એક આકૃતિ જે તમારી બુકમાં પેજ નંબર 200 પર છે અને ઓરિજિનલ તમારા પેજ નંબર 7 પર છે આ ચેપ્ટરના, એ આ ફિગર આપું છું, એ તમે જરા સ્ક્રીનશોટ થી જોઈ લો અને પછી સમજવા પ્રયત્ન કરીએ આપણે. જો એ જે તે દેશની ડિમાન્ડ કર્વ આ છે, ડિમાન્ડ કર્વ અહીંયા નેગેટિવ સ્લોપ વાળી ડિમાન્ડ, ધીસ ઇઝ ધ ડિમાન્ડ કર્વ એન્ડ ધીસ ઇઝ ધ સપ્લાય કર્વ ઓફ ઇમ્પોર્ટેડ જે આયાતકાર દેશ એક્સ ની છે. હવે એ જે તે દેશ બી અને સી માંથી પોતે ઇમ્પોર્ટ કરી રહ્યું છે. હવે એ વખતે પ્રાઇસ બી દેશની પીબી અહીંયા છે, તમે જોઈ શકો છો, પીબી અહીંયા છે અને પીસી અહીંયા છે. પીસી અહીંયા છે વિધાઉટ ટેરિફ અને પીબી અહીંયા છે વિધાઉટ ટેરિફ. હવે બંનેમાં સરખો ટેરિફ નાખવામાં આવે તો એટલી પ્રાઇસ અપ થાય અને પીબી અહીંયા ઇક્વિલિબ્રિયમ એચીવ કરે અને પીસી અહીંયા ઇક્વિલિબ્રિયમ એચીવ કરે અને એને કારણે સપ્લાયમાં અહીંયા સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે ઇક્વિલિબ્રિયમ તો અહીંયા આવે છે, અહીંયા નથી. પણ એમ છતાં પણ જે વેલફેર એરિયા છે એ બી સી અને ડી એનું એનાલિસિસ હું તમને આકૃતિ દ્વારા સમજાવું છું. એટલે અહીંયા મેં તમને જે આકૃતિ બતાવી તો પહેલા જે છે તે ટેક્સ પહેલા જે એ દેશ બી દેશમાંથી D2 જેટલું ડિમાન્ડ એની થાય છે, D2 બિફોર ટેક્સ, તો D2 અહીંયા પી પ્રાઇસ છે એટલે કે અહીંયા ગળી ટચ થાય છે, D2 ડિમાન્ડ કહો અહીંયા ટચ થાય છે. એ વખતે S2 સપ્લાય કહો જે છે S2 એ અહીંયા બી બિંદુ આગળ ટચ થાય છે. એટલે જે તે દેશનો સપ્લાય આટલો છે અને ડિમાન્ડ આટલી છે. હવે એ વખતે ટેરિફને કારણે એ પોતાની માંગ પૂર્ણ કરશે એ દેશ અને બિટવીન આટલું જે છે ટેરિફ ભરશે. ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાય તો થશે પણ આટલો ટેરિફનો બર્ડન આવશે. હજી અહીંયા ટેરિફ નાખ્યું નથી. હવે બી દેશ પર વધારે ટેરિફ નાખવાને કારણે એ અહીંયા ઇક્વિલિબ્રિયમ હાંસલ કરે છે અને સી દેશ અહીંયા. તો એ પીબી અને પીબીટી ટેક્સ નો ડિફરન્સ અહીંયા ઊભી લાઈન દ્વારા બતાવ્યો છે અને પીસી અને પીસી ડેશ નો પણ ડિફરન્શિયલ બતાવ્યો છે. પીબી ડેશ, પીસી ડેશ. એટલે અહીંયા પીસી ડેશ અથવા પીસીટી. નાઉ ટીબી ઇક્વલ ટુ ટીસી ઇક્વલ ટુ ટી સ્ટાર. બંને દેશ બી અને સી પર સરખો ટેક્સ ટી સ્ટાર નાખવામાં આવે તો પીટી બી માઇનસ પીબી એટલો પ્રાઇસ અપ થશે, જેટલો ટેરિફ એટલો પ્રાઇસ અપ થશે. હવે આમાં કેટલોક ટેરિફ જે છે પીસી પીટી એટલે જે તમને બી ટેક્સ નાખ્યા પછીની પ્રાઇસ અને ટેક્સ નાખ્યા પહેલાની પ્રાઇસ એની બાદબાકી કરો અને એ જ રીતે સી દેશમાંથી આયાત જે કરીએ છીએ પીસીટી માઇનસ પીસી. તો ઇટ ઇઝ ક્વાઇટ ક્લિયર that country A will import a product from country C. સી દેશમાંથી જ આયાત કરશે એ સ્પષ્ટ થઈ ગયું કારણ કે એમાં નીચો કોસ્ટ છે, એની પ્રાઇસ ઓછી છે અને પ્રાઇસ ઓછી ત્યારે એનો કોસ્ટ ઓછો હોય. એન્ડ વિલ નોટ ટ્રેડ ઇનિશિયલી વિથ કન્ટ્રી બી. ઇમ્પોર્ટ વુડ બી ટુ ઓર્ડર D1 minus S1. D1 minus S1. હવે ટેક્સ નાખવામાં આવે છે. તમારી નજર સામે સ્ક્રીનશોટની આકૃતિ છે, જો ના લીધી હોય તો હજી લઈ લો કારણ કે મારે આમાં વેલફેર સમજાવવું છે. બરાબર,
કોના કલ્યાણમાં કેટલો વધારો ઘટાડો થાય છે એ મારે સમજાવવું છે, અને એ તમારી નજર સામે આકૃતિ નહીં હોય તો તમે સમજી શકશો નહીં. આફ્ટર કન્ટ્રી A and B from FTA, then A would impose zero tariff on import from country B. Consequently, એટલે જો ફેવરેબલ હશે તો પછી બી પર એ ટેક્સ ન નાખે તો પીબી પર પીબી ટેક્સ, અને પીસીટી તો મોંઘું પડે છે એટલે પીબી ટેક્સ પર ઓછા એફિશિયન્ટ દેશ વાય દેશમાંથી એ મંગાવે છે મારા ઉદાહરણ પ્રમાણે. એટલે એ રીતે કેટલોક વેલફેર કોનો ઘટશે ને વધશે એ શીખવાડું છું. પીબી પ્રાઇઝે બી દેશમાંથી એ દેશ આયાત કરશે રિસ્પેક્ટિવ. સિન્સ ધ પીબી ઇઝ લેસ ધેન પીસીટી, ટેક્સ સી દેશ પર ટેક્સ નાખ્યા પછી નો પ્રાઇસ જે છે એ ટેક્સ નાખ્યા વગરનો બી દેશના પ્રાઇસ કરતા ઊંચું છે. નાઉ કન્ટ્રી એ વુડ ઇમ્પોર્ટ ઓનલી ફ્રોમ કન્ટ્રી બી આફ્ટર ધ એફટીએ. બરાબર? એટલે એટ ધ લોઅર ડોમેસ્ટિક પ્રાઇસ પીબી, નાઉ ઇમ્પોર્ટ વુડ રાઇઝ ટુ D2 - S2. D2 - S2 કરતા હવે પેલા ડિમાન્ડ એન્ડ સપ્લાયનો ગેપ આટલો હતો, આટલો એના કરતા હવે ઘટે છે એનો વચ્ચેનો. એનો અર્થ કે આટલું બી દેશમાંથી આયાત કરશે. વાસ્તવમાં જો ટેક્સ નો નાખ્યો તો સી દેશમાંથી સસ્તું પડતું હતું, પણ સી દેશ ઉપર ટેક્સ નાખ્યો એટલે આટલું ભાવ થઈ ગયો, અને બી દેશ પર ટેક્સ નથી નાખ્યો એટલે આટલો ભાવ છે. એટલે ઓછા ભાવે મળતું હતું D2 S2, એના કરતા પણ માંગ અને પુરવઠાનું આટલું થયું, ઘટ્યું, એટલે વેલફેરનો આટલો ઘટાડો થયો ડિમાન્ડ સપ્લાયમાં, અને બી દેશમાંથી આયાત ચાલુ કરી. વાત આમ છે આખી, એ સમજવા જેવી આખી વાત છે. એટલે આમાં પરિણામ શું? ઇફેક્ટ ઓન. નાઉ વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન કન્ટ્રી એ દેશના પોતાના પર. નાઉ યુ સી આ ટેબલ જો છે, આ ટેબલ એ શું બતાવે છે? કન્ઝ્યુમર સરપ્લસ ઘટે છે માઇનસ કયું? એ સ્મોલ a પ્લસ સ્મોલ બી પ્લસ સ્મોલ સી પ્લસ સ્મોલ ડી. એ એરિયા કયો છે? તો કે આ બધો ABCD આટલો કન્ઝ્યુમર સરપ્લસ ઘટે છે. ક્લિયર? પછી બીજું શું કે છે અહીંયા બીજા નંબરનું એવું કે છે પ્રોડ્યુસર સરપ્લસ, ઉત્પાદકનો અધિક સંતોષ. એ તો ઘટે જ છે. કેટલો? તો કે માઇનસ એ આટલો ઉત્પાદકનો અધિક સંતોષ ઘટે. સપ્લાય કહો આટલું, આ માઇનસ એ આટલો ઉત્પાદકનો સંતોષ ઘટે છે. ત્યાર પછી શું કે છે? ગવર્મેન્ટ રેવન્યુ, ગવર્મેન્ટ સરકારની આવક ઘટે છે -C + E, -C + E. એટલે આટલું જે છે આ સી એરિયા છે, આ અને આ ઈ એરિયા છે, આટલો સરકારની રેવન્યુ ઘટે છે. આટલી. ધીસ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટેરિફ. વેરી નાઇસ. અને નેશનલ વેલફેર, આને કારણે રાષ્ટ્રનું કલ્યાણ ઘટે છે. બી પ્લસ ડી નો સરવાળો કરો અને એમાંથી ઈ બાદ કરો એટલા એરિયા. નાવ યુ સી આ એકદમ નાનો ત્રિકોણ બી અને આ એકદમ નાનો ત્રિકોણ ડી, બી પ્લસ ડી, આ બેનો વેલફેર ઉમેરો અને એમાંથી ઈ નો વેલફેર બાદ કરો. આ બે ત્રિકોણ ઉમેરો અને એટલો એરિયા આમાંથી બાદ કરો, એટલે રાષ્ટ્રનું કલ્યાણ પણ ઘટે જ છે. Though it is evident from 15.2. Now હવે ટ્રેડ ક્રિએશન થી શું થાય છે? આ ટ્રેડ ડાયવર્ઝન. Thus trade diversion need not necessarily be welfare reducing. એ હંમેશા કલ્યાણ ઘટાડે જ છે એવું નથી. નાઉ આ 15.2 મેં જે તમને આખી ઘટના કોના પર કઈ અસર કેટલી થશે એ સમજાવ્યું. યુઝ્યુઅલી ટ્રેડ ડાયવર્ઝન ઇઝ considered to be welfare reducing is highlighted earlier. આપણે કર્યું. However, the creation conditions and the national welfare change could be positive under the trade diversion scenario as well.
if the free trade supply price PB offered by country B is lower and closer to country C's free trade supply price PC, trade diversions still occur after the FTA formation. The welfare effect remain the same as far as direction is concerned. However, they differ in magnitude. Now, the consumer surplus gain is become larger due to larger drop in the domestic price. ઘરગથ્થુ કિંમતોમાં વધારે ઘટાડો થાય તો કન્ઝ્યુમર સરપ્લસ વધે પણ છે. thus in such a case formation of FTA, foreign trade association, now an agreement that cause trade diversion could have a positive welfare effect. Thus trade diversion including the tariff, the pre FTA price country A, that is PA, is less than both PTB and PCT. Now country A માંથી તો બંને દેશ કરતા સસ્તું જ પડે છે. હવે બેમાંથી હવે નવી જરૂરિયાત માટે વધારામાંથી જે વધારે ચીપર હોય કમ્પેરેટિવલી એમાંથી દેશ આયાત કરશે. This is trade creation, will not imposed. Okay, hence the product will not imposed. Instead, country A will meet the domestic demand with on supply S1 equal to D1. On supply per dependent છે તો S1 equal to D1 એટલે કે PA એ કંટ્રી તો પોતે અહીંયા PA ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે જ અહીંયા, એટલે D1 અને S1 જેટલો વેલફેર એ પેલા દેશમાંથી જ્યારે મંગાવશે C દેશમાંથી ત્યારે એનું આટલું ટેક્સ પછીની વાત છે. એટલે એ વાત બંને દેશ પર સરખો ટેક્સ ઇન્ડ્યુસ કરે છે. If country A and B from FTA and A fully eliminates the tariff from country B, TB, becomes zero, but TC remain T-star. હવે B ઉપર ઝીરો ટેક્સ કરી દે અને C પર ટેક્સ રહેવા દે, B પર ટેક્સ ઝીરો કરી દે, એટલે આટલું તો છે જ, એટલે આ D1 S1 નો ડિફરન્સ આટલું, અને C ની પ્રાઇસ ખૂબ જ ઊંચી લાગે છે એ વખતે, તો C માંથી તો મંગાવશે જ નહીં. એટલે ABC આ A એરિયા છે, આ સ્મોલ A એરિયા છે, આ સ્મોલ B, આ ત્રિકોણ એરિયા સ્મોલ B છે, અને આ ત્રિકોણ એરિયા સ્મોલ C છે. આ B, આ C, આ A. હવે હું સ્મોલ A સ્મોલ B ના સંદર્ભમાં તમને આ વાત જ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. આ ટેબલ એમાં હું વાંચું છું, પહેલું ખાનું છે કન્ઝ્યુમર સરપ્લસ, ગ્રાહકનો સંતોષ, પ્લસ A પ્લસ B પ્લસ C, આ ત્રણેયનો સરવાળો કરો એટલો કન્ઝ્યુમર સરપ્લસ ઇન્ક્રીઝ થાય છે. પ્રોડ્યુસર સરપ્લસ માઇનસ A, સપ્લાય કર્વની બાજુનો જે પેલું લંબ જે ચતુષ્કોણ ટાઈપનો એ એરિયા છે એ માઇનસ એ થાય. ગવર્મેન્ટ રેવન્યુ ઝીરો, સરકારને કશું મળતું નથી કારણ કે બી દેશને તમે ટેક્સ ફ્રી કર્યો છે, અને નેશનલ વેલફેરમાં ટ્રેડ ક્રિએશનને કારણે પ્લસ B પ્લસ C, B અને C ત્રિકોણ જેટલો વધે છે. ધીસ ઇઝ વેરી ક્લિયર. નાઉ ધીસ ઇઝ ધ ટુ ફિગર કે ટ્રેડ ક્રિએશન અને ટ્રેડ ડાયવર્ઝન, એટલે કે વ્યાપાર વક્રીભવન અને વ્યાપાર સર્જન, એ બેમાંથી કઈ રીતે કેટલો વેલફેરનો કઈ દિશામાં કેટલી વહેંચણી થાય છે એનું વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની માહિતી મેં તમને આપી. Now regional trading blocks as promote of global trade, વૈશ્વિક વેપારમાં. Now the considering this, the vast majority of WTO members are party to one or more regional trade agreement. એટલે કે એ લોકોને રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ એક અથવા એકથી વધારે બાબતમાં હતા. Some early in 1990 250 RTA have been notified to GATT WTO up to December 2002, of which 130 were notified after January 1995. 1995 પછી 130 અને 2002 પછી 250 જેટલા જે છે તે RTA નોંધાયેલા, and additional 70 are estimated to be operational although not yet notified.
એ થયેલા પણ નોટિફાઈડ નહોતા. એટલે MFN જો RTA not under the MFN principle, it is the sense that regional trading blocks have emerged as promoter of global trade. એટલે રિજિયોનલ ટ્રેડિંગ એ ગ્લોબલ ટ્રેડને પ્રમોશન આપે છે. નાઉ કેસ સ્ટડી ઓફ રિજિયોનલ ટ્રેડિંગ બ્લોક્સ. હું તમને 7 કેસ સ્ટડી આમાં તમારા સિલેબસ પ્રમાણે શીખવાડવાનો છું, કહેવાનો છું. એમાં નંબર 1 ઇઝ એશિયન પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન. ક્યારે એસ્ટાબ્લિશ થયેલું? 1989 માં. કેટલા મેમ્બર હતા? 12 મેમ્બર. એ શું માનતા હતા? સ્ટેબિલિટી, સિક્યુરિટી એન્ડ પ્રોસ્પેરિટી ફોર અવર પીપલ. આ મુદ્દાઓ એને સોલ્વ કરવા હતા. APEC, એશિયન પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન. અને in 1993 in USA, in 1994 in Indonesia, in set Bogor goals of free and open trade and investment in the Asia Pacific by 2010 for developed economies and 2020 for developing economies. એટલે 2020 માં વિકાસશીલ દેશો માટે અને 2010 માં એશિયા પેસિફિક વિકસિત દેશો માટે એ free trade, open trade and investment in Asia for developing countries. એટલે આ વાત છે. Now Manila Action Plan for APEC MAPA in 1996, early voluntary sectoral liberalization EVSL scheme for 1997 in 15 sector efforts. એટલે 15 ક્ષેત્રોના પ્રયત્નોથી આ દિશામાં. In 2000 in Brunei, APEC established Electronic Individual Action Plan EIAP, Individual Action Plan એટલે IAP, providing IAPs online and committed to the action plan for the new economy, નવા અર્થતંત્ર માટે. APEC region by 2005. Now this is the APEC. In 2005, Korea APEC adopted the Busan roadmap completed by the mid-term stocktake, which had found that APEC is well on the way to meeting the Bogor goal and APEC privacy framework. Now WTO's 6th ministerial meeting in Hong Kong, China, and agree to confront the pandemic health threats and continue to fight against terrorism, which could cause deep economic insecurity for the region. એટલે આ વાત. હવે ત્યાર પછી યુરોપિયન યુનિયનના the European Union grew out of European coal, એટલે યુરોપિયન coal COAL and steel community, coal and steel community. Now ECSC, which founded in 1951 by the 6 founder member. કયા 6? એ લોકોએ 1951 માં કયા 6 મેમ્બરોએ સ્થાપના કરી? બેલ્જિયમ, the Netherlands and Luxembourg, the Benelux countries, the West Germany, પશ્ચિમ જર્મની, France and Italy. એટલે આ લોકોએ એની સ્થાપના કરી. Its purpose was to pool the steel and coal resource of the member states. એટલે જે સભ્ય દેશો માટે કોલસા અને સ્ટીલના વેપાર માટે આ લોકોએ સ્થાપના. On May 9, 1950, Schuman presented his proposal on the creation of the organized Europe, starting that it was indispensable to the maintenance of peaceful relations. એટલે શાંતિપૂર્ણ વ્યવહાર માટે. Now the Schuman declaration આવું હતું. So is considered to be beginning of the creation of what now the European Union, પછી European Union, which later chose the celebrate May 9 as a Europe Day. એટલે આના કારણે યુરોપ ડે એ લોકો 9મી મેને ઉજવે છે. Now the ECSC was followed by the attempt by the same member state, the which much encouragement from NATO.
found a European Deficiency Community (EDC) and European Political Community (EPC). એટલે બે community, European Political Community and a European Defense Community. Following the failure of the EDC and EPC, the six founder member tried again the furthering their integration. ફરીથી એ લોકોએ પ્રયત્ન કર્યો સંકલન કરવા માટે. Founded European Economic Community (EEC) દ્વારા. બરાબર. Now for freedom. Now six founding member based on four freedom. ચાર સ્વતંત્રતા. Freedom of movement to goods, એટલે વસ્તુઓ, સેવાઓ, મૂડી અને લોકો. આ ચાર સ્વતંત્રતાના અંડરમાં ઇકોનોમિક કોમ્યુનિટી એ લોકોએ સ્થાપી. કઈ કઈ વસ્તુઓ, સેવાઓ, મૂડી અને લોકો. આની મુક્ત હેરફેર આ યુરોપિયન કોમ્યુનિટીમાં. Now Euratom was to pull non-military nuclear resource of the state. The EEC was by far the most important of three community. So much, એટલે 1957 implementation January 1, 1958. 57 માં પછી 58 માં એ લોકોએ કર્યું, આ એપ્લાય કર્યું, implementation કર્યું. Now European communities from 6 to 25 member states, which is also called the WIDENING, widening of union. હવે એ 25 મેમ્બર, 6 થી 25 મેમ્બર તરફ વિસ્તાર પામ્યું. અને જાન્યુઆરી 1960 Britain and other OEEC member who didn't belong the EEC formed an alternative association. વૈકલ્પિક એ લોકોએ જૂથ કર્યું. તો 1973 to include Denmark, Ireland and the UK, 1981 to include Greece, 1986 to include Spain and Portugal, 1995 to include Australia, Finland and Sweden. So vidyarthi mitro, this is for the European Union. Now North American Free Trade Agreement, NAFTA, NAFTA, North American Free Trade Agreement, January 1994 in Canada. The United States, the Mexico launched the North American Free Trade Agreement. એટલે આ લોકોએ આખું જૂથ બનાવ્યું, સંગઠન NAFTA, North American Free Trade Agreement, NAFTA, NAFTA. The formed the world's largest free trade area. દુનિયાનો સૌથી મોટો વ્યાપાર વિસ્તાર આ ગણાય છે. તો NAFTA is considered to have brought economic growth and rising standard of living for peoples of all the member countries since 1994. એટલે લોકોનું જીવન ધોરણ અને વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ, વિકાસ માટેના પ્રયત્નો કરે છે. This has been brought about the formulating the implementation of free trade agreement. મુક્ત વેપાર માટેના પ્રયાસો પણ છે. Goods, rules of origin, technical barriers and trade, government procurement, investment, services, related matters, intellectual property and administrative and institutional provisions. આટલી બાબતમાં. Now January 1, 1 જાન્યુઆરી 2003, virtually all trade in the NAFTA region has flowed tariff free. એટલે એ જકાત મુક્ત થયું. Now NAFTA has enabled both Canada and Mexico to increase their export to the United States. એટલે કેનેડા અને મેક્સિકોએ પોતાના નિકાસો અમેરિકાની દિશામાં વધારી. Now Canadian manufacturers now send more than half their production to US. એના અડધા કરતા વધારે ઉત્પાદન અમેરિકામાં મોકલતું હતું કેનેડા. Now while Mexico's share of US import market, અમેરિકાનો જે આયાતી માર્કેટ has almost doubled from 6.9 in pre-NAFTA, જે નાફ્ટામાં આયા પહેલા મેક્સિકોનું જે 6.9% જે આયાતો હતી અમેરિકામાંથી, એ મેક્સિકોની કેટલી થઈ? 11.6% in 2002. Now the manufactured in the three countries are better able to realize their full potential by operating in a larger, more integrated and efficient North American economy. ઉત્તર અમેરિકાના અર્થતંત્રમાં in 2002. Now
Canada was the most important destination for merchandise export from 39 of the 50 US state. અમેરિકાના 50 સ્ટેટની અંદર આ થયું. Now the under NAFTA countries have been able also to introduce highly successful approach the parallel environmental and labor cooperation. એ લોકોએ શ્રમનો સહકાર પણ સારો મેળવ્યો શ્રમિકોનો. Now parallel environmental પર્યાવરણીય પણ જે environmental friendly કહેવાય એ ટાઈપ. Now the economic integration promotion by NAFTA has spewed better environmental performance across the region. પોતાના regionની બહાર પ્રદેશ બહાર આ એનું performance રહ્યું. Through the North American Agreement on Environmental Cooperation, the three partners are promoting the effective enforcement of environmental laws. પર્યાવરણના નિયમો એનું પણ પાલન થવું જોઈએ ને. To the North American Agreement on Labor Cooperation, Mexico and United States are working together to protect the enhanced and enforce the basic workers' right. શ્રમિકોના પાયાના અધિકારો એટલે શ્રમના મૂળભૂત અધિકારો આપવા માટે પણ એ લોકો પ્રયત્નશીલ છે, પ્રયત્ન કરતા. Gives this, NAFTA is often cited as a successful example of regional trading bloc. એ બહુ સફળ પ્રદેશ વેપાર પ્રદેશનું એક ઉદાહરણ છે. Now ASEAN, Association of Southeast Asian Nations, A Association, S Southeast, A E એટલે east, S એટલે south, E એટલે east, A એટલે Asian અને N એટલે nations. ASEAN was established in 1967 in Bangkok. બેંકોકમાં 1967 એની સ્થાપના થઈ. મેમ્બર કન્ટ્રીઝ નેમલી કોણ છે સભ્ય? ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર અને થાઇલેન્ડ. બ્રુનેઈ Darussalam joined in the 1984 and Vietnam in 1995. આ બધા પાછળથી જોડાયા. Laos and Myanmar in 1997 and Cambodia in 1999, making it ASEAN 10. Now ASEAN began with emphasis of political issue, but recent times economic integration of become priority, especially since the Asian crisis. એટલે એશિયાની અંદર 1997 ની જે ક્રાઇસિસ ઊભી થઈ ત્યાર પછી એના માટે પ્રયત્ન. ઇન 1992 the ASEAN એશિયન, હું એશિયન બોલું એટલે એશિયન બીજું નહીં, આ બધા દેશોનું. તો એશિયન heads of state of government declared that ASEAN should intensify its external dialogue, political and security matter as a means of the building cooperation. એકબીજાના સહકાર સ્થાપવા પ્રયત્ન કરે. 2 years later, 2 વર્ષ પછી, the Asian Region Forum or ARF was established. The ARF, Asian Region Forum, ASEA, પછી શું થયું? ASEAN, ARF, Asian Region Forum, aim to promote the confidence building, આત્મવિશ્વાસ વધારવાનું કામ એણે કરવું છે. Now preventive diplomacy and conflict resolution, એના ઝઘડાઓનો ઉકેલ લાવવો પ્રદેશોનો, એ એટલે 12 થી 15%. Now you see, estimated between 1967 the early 1970s showed the share of intra-Asian trade from the total trade of the member country was between 12 to 15. સભ્ય દેશોની વચ્ચે 12 થી 15%, 12માંથી 15% સુધી 70 સુધીમાં વેપાર વધ્યો. Now the preferential trading agreement of 1977, tariff preference for trading among the Asian economy. 10 years later, the enhanced PTA program was adopted. Now, third Asian summit in Manila, further increasing intra-ASEAN trade, Asian trade.
1997 ત્યાર પછી ઓલમોસ્ટ Asian's total trade rose from 20% to almost 25% tourist from Asian countries. 20-25% ટુરિસ્ટ માટેનું પણ એ વધ્યું. Themselves have been representing in increasing important share of tourism in the region. એ પ્રદેશોમાં ટુરિઝમ માટેનું રીજન પ્રદેશ વધ્યો. MERCOSUR ત્યાર પછીની ચર્ચા છે. A short while after the creation of European Coal and Steel Community 1954, European Economic Community 1957, Latin America was already beginning to take a first steps towards the region integration. The treaty that created the Latin American Free Trade Association ALATC signed in 1960. Now, the trade opening program development reasonably well in first year, but lost imputes 1965 and almost came to complete standstill in 1970s. હવે what is MERCOUR? So after the addition of the Paraguay and Uruguay round થયું, આપણે જોયું, a new treaty was signed by the all four countries March 26, 1991 to be known as Southern 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 Common Market. એટલે એને આપણે MERCOSUR તરીકે ઓળખીશું. Now, the trade opening program targeted the end of duty other non-tariff restriction on trading between Argentina and Brazil by December 31, 1994 and by December 31st, 1995 for trade with Uruguay and Paraguay, PARAGUAY, Paraguay. Now, trade between the four member countries has gone sharply. In the period of 1990 to 1994, the value of integrational trade nearly triple from $4.1 billion to $10. 1990 થી 94 માં વ્યાપાર 4.1 બિલિયન થી વધી અને $10.7 બિલિયન સુધીનો બન્યો. Now, MERCOSUR in 1994 under 9% in 1990. So the impact of creation of MERCOSUR has also been, that is macroeconomic stability in Argentina, together with the strong economic growth seen in last 4 years in this country, has created incentive for both investors in the sub-region, એટલે એનું પેટા જે પ્રદેશ, and multinational corporations. એટલે આ બધી જે ઇમ્પેક્ટ. ત્યાર પછી સાર્કના દેશો, SAARC, South Asian Association for Regional Cooperation, એટલે પ્રાદેશિક સહકાર માટેનું દક્ષિણ એશિયાનું એસોસિએશન, was established when in 8th December 1985, 8મી ડિસેમ્બર 1985 માં સ્થાપના થઈ. હેડ્સ ઓફ સ્ટેટ ઓફ ધ ગવર્મેન્ટ બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડિયા, માલદીવ, નેપાલ અને પાકિસ્તાન અને શ્રીલંકા, આટલા દેશો. કયા? ફરીવાર આપણે ખરા એમાં બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડિયા, માલદીવ, નેપાલ, પાકિસ્તાન અને શ્રીલંકા. ધ એસોસિએશન એ શું કરી રહ્યું છે? ધ એરિયાઝ, એની આપણે સમરીમાં માત્ર સમરી જ જોઈ લઈએ છીએ. એરિયા ઓફ કોઓપરેશન અંડર ધ રિકન્સ્ટ્રક્શન રિજિયન, એટલે ફરીથી એની પુનર્રચના માટેનું પ્રાદેશિક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઓફ એક્શન અને એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ માટે, હેલ્થ અને પોપ્યુલેશન એક્ટિવિટી માટે, વિમેન, યુથ એન્ડ ચિલ્ડ્રન, એન્વાયરમેન્ટલ, આ બધા કાર્યક્રમો માટે આ દેશો પ્રયત્ન કરે છે. એન્વાયરમેન્ટલ એન્ડ ફોરેસ્ટ્રી, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ મટીરિયોલોજી,
transport, human resource development working group have also been established the area of information and communication technology, ICT, biotechnology, intellectual property rights, tourism and energy. આટલા એરિયાને આ ટચ કરે છે આ ગ્રુપ. Now summit are the highest authority in SAARC, SAARC, and are to be held annually. The Council of Ministers compressions foreign minister meets least twice a year. વર્ષમાં 2 વાર આ લોકો મળે છે. એનું ફંક્શન, એના ધ્યેયો, એના કાર્યો એ બધી ચર્ચા કરે છે અને એને માટેના પ્રયત્ન કરે છે. ઇન્ક્લુડ ફોર્મ્યુલેટિંગ ધ પોલિસી ફોર્મ્યુલેટ કરે છે. એમાં આપણે ખરા સાર્કના દેશોમાં. નાઉ સ્ટેન્ડિંગ કમિટી કમ્પ્રેસિંગ ફોરેન secretaries monitors and coordinates the SARC SARC program of cooperation, approve the project including the financial and mobilizer regional external resources. It meets as often as necessary. જરૂર પ્રમાણે એ લોકો વારંવાર મળે પણ છે. Now ત્યાર પછી the agreement on SARC preferentially trading agreement, SAFTA preferential જો ટ્રેડિંગ એગ્રીમેન્ટ PTA એટલે SAPTA એગ્રીમેન્ટ was signed in 1993. 1993 માં એ સાઇન કરવામાં આવ્યું. 4 round of trade negotiation have been concluded with the objective of moving towards the South Asia Economic Union, SAEU. The agreement on South Asia Free Trade Area, SAFTA, was signed during the 12th summit in Islamabad in January 2004. SAFTA entered into the force since July 2006. એટલે આ બધી વાત આપણે એમાં કરીએ. Now India's engagement, ભારતનું જે કાર્યરતપણું એ શેમાં? In recent times India has got engaged activity in regional economic integration process, એટલે પ્રાદેશિક પોતાના રાજ્યોના વિસ્તારના વિકાસ માટે સબ રિજિયોનલ કોઓપરેશન, દરેક પ્રદેશોના પ્રાદેશિક વિકાસ માટે. નાવ ઇન્ડિયા હેઝ એ ટ્રીટી ઓફ ટ્રેડ નેપાલ સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યું છે. વિથ ભૂતાન સાથે પણ બોથ ધ એક્સપિરિયન્સ હેવ બીન સક્સેસફુલ. એનો અનુભવ સફળ રહ્યો છે. જનરેટિંગ બાયલેટરલ ટ્રેડ ફ્લો ઓન અ પ્રેફરન્શિયલ બેઝિસ, પસંદગી પ્રમાણેના વેપારમાં પણ આપણને સફળતા મળી છે. ઇન્ડિયા ઓલ્સો સાઇન્ડ ધ ઇમ્પ્લિમેન્ટેશન FTA વિથ શ્રીલંકા. ફોરેન ટ્રેડ જે એગ્રીમેન્ટ છે શ્રીલંકા with has also emerged as a successful story, much as trade with Sri Lanka deficit for Sri Lanka has declined vis-a-vis India. એટલે આનું ડેફિસિટ પણ ઘટ્યું છે. નાવ તો આ બધી વાત પૂર્ણ કર્યા બાદ હવે આપણે યુનિટ નંબર 16 માં એન્ટર થઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને એમાં આપણે ઇન્ટરનેશનલ કેપિટલ મોબિલિટી એન્ડ ધ ઇમર્જિંગ મોનેટરી સિસ્ટમ ચેપ્ટર 16 નું નામ છે. એમાં ઇમ્પેક્ટ ઓફ ક્રાઇસિસ, કોઝ ઓફ ક્રાઇસિસ, રોલ ઓફ IMF એ બધી ચર્ચા હું તમારી સમક્ષ લાવું છું. નાઉ ધ ગ્લોબલાઇઝેશન એન્ડ મેક્રો ઇકોનોમિક મેનેજમેન્ટ. નાઉ ગ્લોબલાઇઝેશન, વોટ ઇઝ વૈશ્વિકરણ અને મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી એ શું છે એ હું તમને ISLM અને એની ક્રાઉડિંગ ઇફેક્ટ દ્વારા એને મોનેટરી અને ફિસ્કલ પોલિસીને કેવી રીતે ઇફેક્ટ કરે છે એ સમજાવવા માટે હું યુનિટ 16 માં પહેલા શરૂઆતમાં પ્રયત્ન કરીશ. ISLM મોડેલ આપણે ઘણી વખત મેં યુટ્યુબમાં પણ તમને શીખવાડ્યું છે. અને અહીંયા મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી માટે પણ IS રેખા ઋણ ઢાળવાળી, LM રેખા ધન ઢાળવાળી, નાણાકીય નીતિને સ્પર્શતી LM રેખા હોય છે, રાજકોષીય નીતિને સ્પર્શતી IS રેખા હોય છે. જો IS રેખા એક્સપાન્શનરી વિસ્તૃત રાજકોષીય નીતિ માટે પ્રયાસ કરીએ તો IS રેખા IS થી IS ડેશ તરફ પ્રયાસ કરે છે. એટલે કે એના વ્યાજના દરો ઘટે છે અને રાજકોષીય નીતિનો વિસ્તાર થાય એટલે આવકનું પ્રમાણ વધે છે. y અક્ષ ઉપર R હોય છે વ્યાજ દર અને x અક્ષ ઉપર રાષ્ટ્રીય આવકનું માપન કરીએ છીએ. ISLM મેં તમને સૈદ્ધાંતિક રીતે ઘણી વખત શીખવાડેલું છે એટલે ઝડપથી હું અહીંયા ચાલુ છું. નાઉ ધ કેપિટલ ફ્લો રિક્વાયર્ડ fundamental change in policy making
નીતિ બનાવવામાં વી ડિસ્કસ હાઉ ગ્લોબલાઇઝેશન અફેક્ટ વૈશ્વિકરણ આપણી રાજકોષીય અને નાણાકીય નીતિને કેવી રીતે અસર કરે છે. તો ISLM માં એ બિંદુ આગળ તો સમતુલા હતી જ, પણ જો વિસ્તારવાળી રાજકોષીય નીતિ અપનાવવામાં આવે તો IS રેખા જમણી બાજુ ઉપર તરફ ખસે અને IS ડેશ ઋણ ઢાળવાળી રેખા એ IS ડેશ બને છે. Now this framework you should revise your basic macroeconomic and balance of payment concept from unit 7 and 8. એ ફરીથી સાંભળીને તમે ક્લિયર કરો પછી આ ખ્યાલ આવશે. Suppose the government adopt the expansionary fiscal policy, the IS curve shift rightward from IS to IS dash. એટલે હું તમને અહીંયા આગળ સમજાવવા પ્રયત્ન કરું તો IS રેખા આ બને છે એક્સપાન્સરી, એટલે આવક એક અક્ષ પર છે, આવક વધે, વ્યાજનો દર ઘટે, આવક વધે છે. વિસ્તારવાળી રાજકોષીય નીતિથી આવક વધે છે. તમારી આકૃતિમાં એ બિંદુ પર ઇક્વિલિબ્રિયમ હતું ત્યાંથી ઈ પર જાય છે, એટલે ફરી પાછું શું થશે, A to B, A થી B તરફ જવા પ્રયત્ન કરશે, IS ડેશ તરફ, ઈ તરફ. હવે LM રેખા એ વખતે વળી પાછી શિફ્ટ થશે, એટલે રાજકોષીય નીતિ તમે વિસ્તારવાળી કરી, સરકારે આવક વધારવા પ્રયત્ન કર્યો કરવેરા દ્વારા, અને રાજકોષીય નીતિ વિસ્તારવાળી કરી. The increase in income leads to a higher import. એ વધારે આયાત કરશે. રાજકોષીય નીતિને કારણે આવકનું સ્તર વધ્યું, વ્યાજનો દર રિમેન કોન્સ્ટન્ટ, પણ આવકનું સ્તર વધે છે એટલે આયાતો વધારે થશે વિદેશમાંથી, અને વિદેશમાંથી આયાત થશે એટલે એ તમારી નાણાકીય નીતિ પર અસર કરશે. This under a fixed exchange rate. એક્સચેન્જ રેટ જો સ્થિર હોય તો $1 બરાબર 50 રૂપિયાનો હોય તો 50 રૂપિયા ચાલુ જ રહે છે, અને આવકનું ધોરણ વધ્યું તો વિદેશમાંથી વસ્તુ સસ્તી લાગશે અને એને કારણે વિદેશમાંથી આયાતો વધશે. Leads to a fall in foreign asset, a decline the money base and money supply. So એટલે money supply ઘટશે. So the LM curve will shift leftward LM dash. LM curve વળી પાછું LM dash તરફ, કારણ કે નાણું ઘટ્યું, વિદેશોમાંથી તમે તમારી કરન્સી વાપરી કાઢી, એટલે હવે વ્યાજના દરને દબાણ થયું વધવા માટે, અને નાણાકીય LM રેખા ડાબી તરફ ગઈ. This called crowding effect. એટલે LM curve will shift leftward to LM dash. New equilibrium will be C. હવે નવી સમતુલા C બિંદુ પર, જે એ બિંદુ પરથી ઊંચી વ્યાજના દર ઊંચા સાથે વળી પાછું આવક અને આવકનું સ્તર એ જ છે અને વ્યાજનો દર વધે છે. એ બિંદુ ને સી બિંદુ એક જ રેખા પર છે, એટલે માત્ર તમારો વ્યાજનો દર ઊંચો છે અને એક જ બિંદુ પર આવકનું સ્તર ફરી પાછું આ લેવલ પર આવી જાય છે, એટલે આવકનું લેવલ સરખું જ છે, માત્ર તમને વ્યાજના દરના વધારા રૂપી ખોટ ગઈ. Hence the original level of income and the current account is restored. વળી પાછું એ ફરીથી બેલેન્સમાં આવશે. The higher interest rate implies the interest sensitive expenditure. Most importantly investment. હવે મૂડીરોકાણમાં આની સૌથી વધારે અસર થાય. કેમ કે વ્યાજનો દર વધ્યો એટલે તમારું મૂડીરોકાણ તો ઘટવાનું જ છે, એટલે નાણાકીય નીતિનો વ્યાજનો દર વધવાથી તમારું મૂડીરોકાણ ઘટે છે અને ક્રાઉડિંગ આઉટ થાય છે. ફિસ્કલ પોલિસીના એક્સપાન્શનથી આવકનું લેવલ વધે છે, એટલા માટે namely the being crowd out by the expansionary fiscal policy. This is very important. Now if capital flows are permitted, then જો મૂડીને છૂટ આપવામાં આવે તો વિદેશીઓ તમારા ઊંચા વ્યાજના દર એટલે એ તો બહાર જ જતા રહે ને. And because of the higher interest rate, capital will flow in so that there is a capital account improvement and worsening of the balance of payment. હાલો, વિદેશીઓ જો તમને ઊંચા વ્યાજ મળતા હોય તો વિદેશીઓ શા માટે તમને ઉછીના પૈસા ના આપે, ઊંચું વ્યાજ આપે, એટલે વળી પાછું એ તમારું કરંટ એકાઉન્ટ બેલેન્સને બગાડે છે. વર્સનિંગ એટલે બગાડવું, તમારું ચાલુ ખાતાને બગાડે. એટલે આ વાત સપોઝ ઇન્સ્ટેડ ઓફ ધ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ,
જો સ્થિર વિનિમય દરને બદલે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ તમે કરો, પરિવર્તનીય વિનિમય દર, તો પણ અહીંયા તમે વ્યાજના દરમાં ઊંચે પ્રયાસ કરો છો. બરાબર, વ્યાજનો દર A થી B, B થી F વધે છે. નાઉ ફરીથી જો પછી તમે IS રેખા રાજકોષીય નીતિને એક્સપાન્શન કરવાની સાથે LM ડેશ નાણાંનો પુરવઠો પણ વધારો, નાણાંનો પુરવઠો પણ વધારે, એટલે LM ડેશ ફરી પાછી અહીંયા આવે, IS ડેશ IS રેખા પરથી IS ડેશ પર જાય, એટલે વરી પાછું તમે અહીંયા આવે, એટલે ઇન્કમ લેવલ વધે છે પણ વ્યાજનો દર વધતો નથી. એટલે નાણાંનો પુરવઠો વધારો અને રાજકોષી નીતિ એક્સપાન્શનરી કરો તો એ તમારી ફેવર કરે. વાત આમ છે. એટલે સાયમલ્ટેનિયસ હવે ફિક્સ્ડ એક્સચેન્જ રેટ. આ બધી જ આકૃતિ સમજ્યા પછી આપણે આ તારણ પર આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સમય ખૂબ જ ઝડપથી જઈ રહ્યો છે અને નાઉ ઇવેલ્યુએશન ઓફ ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ એન્ડ ઇટ્સ પ્રેઝન્ટ સ્ટેટસ. હવે એનું વર્તમાન સ્ટેટસ અને ઇવેલ્યુએશન ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય નાણાકીય પદ્ધતિનું in a world n countries with n currencies, n દેશો n currency સાથે આવતા હોય, there are n-1 independence exchange rate, n-1 independence સ્વતંત્ર વિનિમય દરો હોય. આપણે જે ઘોડા પર બેઠા છીએ ઘોડાને બાદ કરી બાકી બીજા બધા ઘોડા ગણી લેવાના, એટલે n-1 independence exchange rate હોય. No country can fix exchange rate. There would too many ફિક્સ્ડ એક્સચેન્જ રેટ. અને આપણે જાણીએ છીએ વિશ્વમાં ઘણા બધા સ્થિર વિનિમય દરો છે. there are only 1 degree of freedom. એટલે આ થોડીક સ્ટેટિસ્ટિક્સની ભાષામાં વાત કરું છું. એટલે 1 ડિગ્રી ઓફ ફ્રીડમ છે, ડિગ્રી ઓફ ફ્રીડમની વેલ્યુ 1 છે. there would be too many fixed exchange rate. there are 1 degree of freedom giving rise to what theorists called the redundancy problem. The role of the extra degree of freedom was to maintain a stable price level. એટલે સ્થિર ભાવ સ્તર સ્થિર કરવા. આવક વધે છે સાથે સાથે, એટલે ભાવનું લેવલ, ભાવ સપાટી સ્થિર કરવા પ્રયત્ન કરે છે. or in case of the gold standard, સુવર્ણ વિનિમય ધારામાં to maintain the price of gold. એટલે એ આ રીતે. now with the rapid expansionary of the cross border capital flow, એટલે કે મૂડીના બહાર જે પ્રવાહ જાય છે, problem of what widely known as impossible trinity came to the fore as you learned above. આપણે ઉપર જે ભણ્યા એના આધારે હવે IMF એ શું કર્યું? IMF બધાનું એને ગોલ્ડ સ્ટાન્ડર્ડની સાથે આ બધું મેન્ટેન કરવા માટેના બ્રેટન વુડ્સ બેઠક પછીના પ્રયાસો છે કે બધા દેશોની ચાલુ ખાતાની ખાત દૂર થાય અને વેપાર વધારે મુક્ત થાય. એને માટે ખાસ કરીને ડોમેસ્ટિક ફાઇનાન્શિયલ માર્કેટ ડીરેગ્યુલેશન એન્ડ ઓપનિંગ બાય ધ કન્ટ્રીઝ સિન્સ ધ અર્લી 1980s, internationalization of domestic financial market and institutions, આ બધા પ્રયત્નો. This has given rise to IMF unaccountable. એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ બિનજવાબદાર છે ના, તો શું? ના, હું 1, 2, 3, 4 એવા એના સ્ટેપ્સ કહું છું. This has given rise to various unique trend in international monetary system. આંતરરાષ્ટ્રીય નાણાકીય પદ્ધતિમાં ઘણા બધા એણે કાર્યો કર્યા. તો કયા? કંપનીઝ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અપ્રોચ, ઇન્ટિગ્રેશન, કેપિટલ માર્કેટ્સ, એ બધાને સંકલન કર્યું. ઇન્વેસ્ટર સિકિંગ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી, મૂડીરોકાણની તકો ઊભી કરી. ગ્રોથ ઓફ શોર મની એન્ડ કેપિટલ માર્કેટ, મૂડી બજાર, નાણાં બજારનો વિસ્તાર કરવા માટેના પ્રયત્નો. ઇન્ટિગ્રેટેડ સ્ટોક માર્કેટ, શેર બજાર, સ્ટોક બજારને પણ એ ઊંચું લાવવા પ્રયત્ન. રેપિડ ગ્લોબલાઇઝેશન ઓફ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ એન્ડ અધર ઇન્ટરમીડિયેશન બિઝનેસ, મધ્યવર્તી ધંધાઓને પણ ઊંચા લાવવાના પ્રયત્નો કર્યા. લાર્જ બેંક ફ્રોમ ધ US, યુરોપિયન, જાપાન હેવ ગ્લોબલ નેટવર્ક ઓફ બ્રાન્ચીસ એન્ડ સબસિડીઝ. એટલે આ બધા પ્રયત્નો થયા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાના નંબર 27 પરના 16.4 16.4 ટોપિકથી હું આવતીકાલે શોર્ટ ટર્મ કેપિટલ મૂવમેન્ટ એન્ડ ઈસ્ટ
એશિયન ક્રાઇસિસ લેસન્સ ફ્રોમ ડેવલપિંગ કન્ટ્રીઝ, વિકાસશીલ દેશોમાંથી મળેલા બોધપાઠો શેના દ્વારા? ટૂંકા ગાળાની મૂડીની મૂવમેન્ટ દ્વારા. એને હું આવતીકાલે એને ન્યાય આપવાનો પ્રયાસ કરીશ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આ જે બધા 7 કેસ સ્ટડી બતાવ્યા અને એ પછી 16મા ચેપ્ટરમાં પણ જે ISLM રેખા દ્વારા નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિના પ્રયાસોથી મારી શક્તિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે મેં આપને સમજાવવાના પ્રયાસો કર્યા છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ વેરી મચ. આભાર.